વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેન વોશ થતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી છે। અમદાવાદના નિવૃત્ત આર્મી મેને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે। અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનના મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાના આક્ષેપ સાથે હેબિયસ કોર્પસ કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે। ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેન વોશ થતું હોવાનું અરજદારે હેબિયસ કોર્પસ અરજીમાં આક્ષેપ કર્યો છે। ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી તેમ અરજદારે અરજીમાં જણાવ્યું છે। અરજદાર અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા ઇનકાર કર્યો હતો। અરજદારની દીકરીને ભડકાવી 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો આરોપ અરજીમાં કરાવ્યો હતો। આ અંગે ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે અને આ અંગે જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે। તો પુત્રી ઇસ્કોન મંદિરમાં દર્શન અને પૂજા ભક્તિ માટે નિયમિત રીતે જતી હતી। ઇસ્કોન મંદિરના પૂજારીઓએ મારી પુત્રીનું બ્રેન વોશ કરી દીધું હતું। 27 જૂન 2024ના દિવસે પુત્રી ઘરેથી 23 તોલા સોનું લઈને ગઈ હતી। મારી પુત્રીને મંદિરના પૂજારીઓની ગેરકાયદેસર કસ્ટડી અને કેદમાં રાખી। મારી પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે જેના કારણે તેના જીવને જોખમ છે। તો મેઘાણીનગર પોલીસ, સોલા પોલીસ, શહેર પોલીસ કમિશનર સહિત સત્તાવાળાઓએ વારંવાર રજૂઆત કરી છે। અનેક રજૂઆતો છતાં મારી પુત્રીને શોધવાના કોઈ અસરકારક પ્રયાસો કર્યા નથી। ધર્મના નામે આડંબર ચાલી રહ્યો હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે। સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું બ્રેન વોશ કરે છે। એટલી હદે બ્રેન વોશ કરે છે કે માતા પિતા કરતા ગુરુ મહત્વના બની જાય છે।